नमस्कार गुजरात। आजना मुख्य समाचारोनी अंदर गुजरात में चांदीपुरा वायरसना कारणे फफड़ाट मची गयो। साबरकांठाथी हिम्मतनगर सिविल होस्पिटल में सारवार दरमियान वधु एक 2 वर्षनी मासूम बाळकीनुं मौत निपज्युं, जेनाथी कुल मृत्युआंक 5 पर पहोंच्यो छे। वायरसना वधता केसोना पगले तंत्र अने आरोग्य विभाग में पण एलर्ट मोड में आवी गयुं छे। ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો। આ અઠવાડિયે સોનું 2900 રૂપિયાથી વધુ અને ચાંદી 13,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ શકે છે। 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે 2976 રૂપિયા ઘટીને 1,43,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અષાઢ મહિનામાં મધ્ય અને અપેક્ષાકૃત વરસાદ ન પડતા વાવણી કરી ચૂકેલા ખેડૂતો અને સામાન્ય જનતાએ અસહ્ય બફારાથી તોબા પોકારી રહ્યું છે। આ સ્થિતિ વચ્ચે અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યા મુજબ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદી ટ્રફ રેખા ગુજરાતના વાતાવરણમાંથી પસાર થઈ રહી છે અને આ સિસ્ટમના અસરના પગલે અરબી સમુદ્ર તરફ આવતા ભેજવાળા પવનોનું જોર વધવાનું છે, જેનાથી આગામી 24 કલાકથી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ જામવાનો છે કે સિસ્ટમ વધુ તીવ્ર ન હોવાથી ક્યાંય પણ પૂર ન આવે તેવી અતિભારે વરસાદ પડવાની કોઈ પણ સંભાવનાઓ અત્યારે દેખાતી નથી મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના ઉમરાળાના જીવાદોરી સમાન ભવસાગર ડેમનો 15 નંબરનો ગેટનો વાયર તૂટતા ધબકારભેર નીચે પડ્યો છે। ગેટ ક્ષતિગ્રસ્ત થતાં ડેમનું પાણી કોઈપણ નિયંત્રણ વગર નદીમાં વહેવા લાગ્યું છે, જેના કારણે નદીમાં અચાનક પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ છે। આગળના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાન તણાવથી વૈશ્વિક તેલ બજારમાં જોખમમાં મુકાઈ શકે છે। જો હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ પ્રભાવિત થશે તો રોજનું 14 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાશે, જેનાથી દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। દેશમાં મિત્રો પર્યાવરણની જાળવણીને અને ગ્રીન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડના નામે ગ્લોબલ મિશનને આગળ ધપાવવા માટે ગૃહમંત્રી આવતીકાલે ગુજરાતમાં એક અનોખા ઐતિહાસિક રેકોર્ડને સાક્ષી બનશે। વહીવટી તંત્ર અને વન વિભાગના સહયોગથી આવતીકાલથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધારે વૃક્ષોની વાવવાની વ્યાપક મિલિયન ટ્રી ડ્રાઈવને લોન્ચ કરવામાં આવશે। ગૃહમંત્રી પોતાના અમદાવાદ ગાંધીનગર ખાતેથી વિવિધ જગ્યાઓ ઉપર રૂટના ઉપર હાજર રહીને વૃક્ષારોપણ કરશે અને પ્રકૃતિને બચાવવાનો સંદેશ આપશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ એક એવી યોજના છે જેમાં બધાને 2 લાખ રૂપિયાની સહાય મળે છે। ખાસ આપણે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, જેનું નામ છે, એ ભારત સરકારની એક ખૂબ જ લોકપ્રિય અને ફાયદાકારક સામાજિક સુરક્ષાની સ્કીમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। અને આ યોજના હેઠળ 18થી 50 વર્ષની ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે આમાં, જેમાં માત્ર 436 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ લાઈફ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે। અને આ સ્કીમની ખાસ વાત કરીએ તો પ્રીમિયમ રકમ દર વર્ષે મહિનાના અંતમાં મિત્રો તમારા લિંક થયેલા બેંક ખાતામાં ઓટો ડેબિટ થઈ જાય છે। અને આ વીમો 1 જૂનથી 31 મે સુધી 1 વર્ષ માટે માન્ય રહે છે। વીમા લેનાર વ્યક્તિનું કોઈપણ કારણસર અકાળે મૃત્યુ થાય છે તો તેના દ્વારા નિયુક્ત કરાયેલા નોમિની એટલે કે વારસદારને 2 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ સહાય પેટે ચૂકવવામાં આવે છે, જેથી પરિવારને મુશ્કેલીના સમયમાં આર્થિક રીતે ટકી શકે। અને આ યોજનામાં જોડાવા માટે કોઈપણ પ્રકારના મેડિકલ ટેસ્ટની જરૂર પડતી નથી, માત્ર આધાર કાર્ડ, સક્રિય બેંક ખાતું હોવું અનિવાર્ય છે। અને આ પોલિસી વ્યક્તિને 55 વર્ષ ઉંમર પૂરી થાય ત્યાં સુધી ચાલુ રાખી શકાય છે। એટલે કે ખાસ કરીને આ યોજના અંતર્ગત તમે લાભ લેવા માંગતા હો તો તમે આમાં લાભ લઈ શકો છો। तो बस आजना आ विडियो में आटलू ज हतुं। मळीशुं एक नवा विडियोनी साथे। त्यां सुधी विडियोने लाइक करी चेनल ने आवा दररोज विडियो जोवा माटे जरूरथी सब्सक्राइब करी देजो।